ફેસબુકમાં ચેલેન્જ કઈ રીતે પૂરી કરવાની અને શું એમાં ફાયદો થાય ને શું તમને નુકસાન થાય એ આજે હું તમને સમજાવવાનો હોઉં. તો એના માટે આપણે ફેસબુક ખોલી, જો મિત્રો આપણે ફેસબુક ખોલી, તો ફેસબુક ખોલી. હવે તમારે મિત્રો જવાનું છે, જો અહીં ઉપર ક્લિક કરી જઈશ, તો અહીં ઉપર અહીંયા તમારે જવાનું છે, અહીંયા જવાનું એટલે આ રીતનું ખુલશે. મિત્રો એક તમારે વસ્તુ ધ્યાન રાખવાની છે, હું તમને હમણાં બતાવું છું. જો આના ઉપર તમે ક્લિક કરશો ને, જો આના ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે. જો આ રીતનું ખુલ્યું. હવે તમારે મિત્રો તમારે જો મોનોટાઈઝ થઈ ગઈ હોય ચેનલ, તો આ રીતનું તમારે અહીંયા આ બતાવશે ગ્રીન. અને આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો આવડું આ બીજા નંબરનું એ તમારે ગ્રીન ન હોય ને તો તમારે કોઈ રીલમાં કે પોસ્ટમાં તમારે ઇસ્યુ આવી ગયેલો હોય તો તમારે રિપોર્ટ કરવો પડે છે. તો રિપોર્ટ કરી દેવાનો એટલે તમારે એ ગ્રીન થઈ જાય. મેટા ટીમેરે વાત કરી લેવાની. એટલે આ વસ્તુની ખાસ ધ્યાન રાખવાની છે. આ બે વસ્તુ તમારે ગ્રીન હોવી જોઈએ. હવે મિત્રો ચેલેન્જ શું છે ને એ હું તમને સમજાવું છું. જો એના માટે તમારે જવાનું છે, જો અહીં આગળ આની માથે ક્લિક કરશો ને એટલે આ ચેલેન્જ આવી જાય. જો હવે મિત્રો તમારે જો અહીં આગળ આ પેલું રહ્યું ને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. આની ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો અહીં આગળ જો અપડેટ બતાવશે. એટલે તમારે અપડેટ નથી કરવાનું, તમારે જો આ પેલી વસ્તુ જ રાખવાની છે, બાકી બીજી કોઈ વસ્તુ તમારે રાખવાની થતી નથી. જો આ પેલી વસ્તુ રાખી દેવાની, પેલી વસ્તુ રાખી અને પછી તમારે મિત્રો જો આ ચેલેન્જ છે. હવે જો અમારે એટલી ચેલેન્જ આવી હતી 45 ફોલોવર કરવાના, એટલે મારે 45 ફોલોવર થઈ ગયા છે. જો અને ચેનલ આપણે બનાવેલી હોય એમાં તમારે ગમે વિડીયો અપલોડ કરી દેવાનું લિંક, એટલે એ ચેલેન્જ પૂરી થઈ જાય. જો આ બે ચેલેન્જ પૂરી થઈ ગઈ છે. હવે જો મારે પોસ્ટ કરવાની છે, કેટલી કરવાની છે, 16માંથી 11 થઈ ગઈ છે અને આ 13માંથી 8 થઈ ગઈ છે. કોમેન્ટનો જવાબ આપવાનો છે. એટલે આ વસ્તુ તમારે એટલી કમ્પ્લીટ કરી લેવાની છે અઠવાડિયામાં. ન થાય તો એ કાંઈ એવું નથી કે ફરજિયાત પૂરી જ કરવાની, પણ તમે રીલને પોસ્ટ અપલોડ કરશો એટલે તમારે ઓટોમેટિક તમારે ચેલેન્જ પૂરી થતી જશે. અને ચેલેન્જ પૂરી કરો તો સારું કે તમારે પેજ ગ્રો થશે, તમારું પેજ આગળ વધશે. એટલે ચેલેન્જ પૂરી કરવી જરૂરી છે. એટલે તમારે ચેલેન્જ પર પૂરી કરવી પડે છે. તો મિત્રો તમને માહિતી સારી લાગી હોય તો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બીજી કોઈ કોમેન્ટ હોય તો, કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ પણ કરી દેજો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.